Hello વિદ્યાર્થી મિત્રો. In this lecture we will discuss about mathematical analysis of half wave rectifier part 2. તો મેથેમેટિકલ એનાલિસિસ ઓફ હાફ વેવ રેક્ટિફાયરનો આ પાર્ટ 2 છે. આગળ આપણે એવરેજ ડીસી કરંટ, આરએમએસ કરંટ, પછી પાવર ઇનપુટ પાવર સપ્લાય, આઉટપુટ પાવર સપ્લાય અને એફિશિયન્સી, આ મુખ્યત્વે 5 પ્રકાર જોઈએ તેમ 5 પ્રકારના મેથેમેટિકલ એનાલિસિસ કરેલું હતું. 5 પાર્ટ ડિવાઈડ કરીને એનું એનાલિસિસ કરેલું હતું. હવે છઠ્ઠો પાર્ટ છે. છઠ્ઠો પાર્ટ શું છે? છઠ્ઠો પાર્ટ રિપલ ફેક્ટર છે. તો રિપલ ફેક્ટર શું કહે છે? ધ આઉટપુટ ઓફ ધ રેક્ટિફાયર કન્સિસ્ટ ઓફ ડીસી કમ્પોનન્ટ એન્ડ એસી કમ્પોનન્ટ વિચ ઇઝ નોન એઝ ધ રિપલ. શું કહી દીધેલું છે? તો કે આપને ખબર છે કે રેક્ટિફાયરનું આઉટપુટ એ ડીસી કમ્પોનન્ટની સાથે એસી કમ્પોનન્ટ પણ દેખાડે છે. બરાબર. તો કે એ જે ડીસી કમ્પોનન્ટ અને એસી કમ્પોનન્ટ બંને દેખાડે છે એને આપણે શું કહેવામાં આવેલું છે? રિપલ કહેવામાં આવેલું છે. જેમ કે જોવું હોય તો જોઈ શકાય છે, આપણે હાફ વેવ રેક્ટિફાયરમાં જોયેલું હતું. આ આપણું આઉટપુટ હતું. તો આઉટપુટ એ એક્ઝેક્ટલી કોન્સ્ટન્ટ વેલ્યુ નથી દર્શાવતું બધી જગ્યા ઉપર. આપણે જો આઈડિયલ ગ્રાફ દોરવામાં આવે કરંટ અથવા તો વોલ્ટેજ માટેનો, તો એનો ગ્રાફ કંઈક આવો હોય છે. આઈડિયલ ગ્રાફ વોલ્ટેજ હોય અથવા તો કરંટ હોય વર્સિસ ટાઈમનો ગ્રાફ હોય તો આવી રીતના કોન્સ્ટન્ટ વેલ્યુ હોય, કોઈ ચોક્કસ વેલ્યુ હોય. 5 વોલ્ટ હોય તો 5 વોલ્ટ જ હોય, એની વેલ્યુમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થાય નહીં. આપણે કયો ગ્રાફ કહેવામાં આવે છે? આઈડિયલ ડીસી વોલ્ટેજ અથવા કરંટનો ગ્રાફ કહેવામાં આવેલો છે. પણ આપણે જે હાફ વેવ રેક્ટિફાયરમાં ગ્રાફ જોવા મળે છે આઉટપુટનો, એ આઉટપુટમાં જોવા મળતો ગ્રાફ એ કંઈક આવા પ્રકારનો છે કે જેમાં પોઝિટિવ હાફ સાયકલ જ જોવા મળે છે, કે જેની વેલ્યુ યુની ડાયરેક્શનલ કરંટ અથવા વોલ્ટેજ કેવું હોય તો હું કહી શકું. બરાબર. કે જેમાં આવી રીતના કર્વ સ્વરૂપમાં દર્શાવેલું હોવાથી આપણે એને શું કહીએ છીએ? એની સાથે એસી પણ સંકળાયેલું છે. ડીસી તો છે જ, પણ આ જે પલ્સીસ છે એ પલ્સીસની સાથે એસી પણ સંકળાયેલું છે. કમ્પ્લીટલી 100% આપને ડીસી વોલ્ટેજ કે ડીસી કરંટ આઉટપુટમાં મળતો નથી. તો કે આઉટપુટમાં ડીસી વોલ્ટેજ અથવા ડીસી કરંટ મળતો નથી, તો કેટલા પ્રમાણમાં એસી કમ્પોનન્ટ સંકળાયેલો છે ડીસીની સાથે, એ મેઝરમેન્ટ કરવું હોય તો કેના દ્વારા મેઝરમેન્ટ કરી શકાય? તો કે રિપલ ફેક્ટર દ્વારા. તો આપણે આ જગ્યા ઉપર એ જ વાત કરવામાં આવેલી છે. તો એસી કમ્પોનન્ટ ઇઝ અનડિઝાયરેબલ એન્ડ ઇટ પ્રોડ્યુસ ડ્યુ ટુ ધ પલ્સેશન ઇન ધ રેક્ટિફાયર આઉટપુટ. એટલે કે રેક્ટિફાયરના આઉટપુટમાં પલ્સેસના કારણે એસી કમ્પોનન્ટ જોવા મળે છે. અને એ એસી કમ્પોનન્ટ એ અનડિઝાયરેબલ છે. અનડિઝાયરેબલ એટલે કે આપણે એવું ઈચ્છતા નથી કે આપણે એસી કમ્પોનન્ટ આઉટપુટમાં મળે. બરાબર. તો ઇફેક્ટિવનેસ ઓફ ધ રેક્ટિફાયર depends upon the magnitude of AC component in the output. That is smaller this component, the rectification is more effective. શું વાત કરેલી છે? તો કે રેક્ટિફાયરના ઇફેક્ટિવનેસની વાત કરેલી છે. રેક્ટિફાયરનું ઇફેક્ટિવનેસ એટલે ગુજરાતીમાં કાર્યક્ષમતા, અસરકારકતા. ઇફેક્ટિવનેસ એટલે અસરકારકતા. રેક્ટિફાયરની અસરકારકતા રહી કેના ઉપર આધાર રહેલી છે? તો કે આઉટપુટમાં મળતા એસી કમ્પોનન્ટના મેગ્નિટ્યુડ ઉપર આધાર રાખે છે. જેમ આઉટપુટમાં મળતા એસી કમ્પોનન્ટના મેગ્નિટ્યુડની વેલ્યુ બહુ ઓછી એવી છે, એમ એ પ્રકારના રેક્ટિફાયરની ઇફેક્ટિવનેસ કેવી છે? વધારે છે. સ્વાભાવિક જ વસ્તુ છે. આપણે એવું થોડું ઈચ્છીએ છીએ કે આઉટપુટમાં આપણે એસી કમ્પોનન્ટ મળે. એટલે કે જેમ આપણે આઉટપુટમાં એસી કમ્પોનન્ટ ઓછો જોવા મળે, એમ એ પ્રકારના રેક્ટિફાયરની ઇફેક્ટિવનેસ કેવી હોય છે? સૌથી વધારે. અને એનું રેક્ટિફિકેશન કેવું હોય છે? સારામાં સારું હશે. A measure of AC component in the rectifier output
ઇઝ નોન એઝ રિપલ ફેક્ટર ગામા વિચ ઇઝ ડિફાઇન્ડ બાય ધ રેશિયો. શું વાત કરેલી છે? તો કે રિપલ ફેક્ટર એટલે બીજું કાંઈ નથી, તો કે આઉટપુટમાં જે એસી કમ્પોનન્ટ મેઝર કરવામાં આવે છે એનો ડીસી કમ્પોનન્ટ સાથેના રેશિયાને શું કહેવામાં આવે છે? રેશિયો એટલે કે ગુણોત્તર. ગુણોત્તરને શું કહેવામાં આવે છે? રિપલ ફેક્ટર. તો કે રિપલ ફેક્ટર ગામા ઇઝ ઇક્વલ ટુ આરએમએસ વેલ્યુ ઓફ એસી કમ્પોનન્ટ. એસી કમ્પોનન્ટ હોય ને અહીંયા હંમેશા કઈ વેલ્યુ મેજરમેન્ટ કરવામાં આવે? તો કે એસી વેલ્યુ કે મેઝરમેન્ટ કરવામાં આવે. તો આઉટપુટમાં જે આરએમએસ એસી કમ્પોનન્ટ લેવામાં આવશે અને છેદમાં શું લેવામાં આવશે? વેલ્યુ ઓફ ડીસી કમ્પોનન્ટ. તો કે આઈએસી અપોન આઈ ડીસી. આરએમએસ વેલ્યુ ઓફ એસી કમ્પોનન્ટ એટલે કે આઈએસી અને વેલ્યુ ઓફ ડીસી કમ્પોનન્ટ એટલે કે આઈ ડીસી. ફ્રોમ ધ એસી સર્કિટ થિયરમ. હવે આગળ શું કરી છે આ ફાઇન્ડ આઉટ કરવા માટે હું આગળ શું કરું છું કે ફ્રોમ ધ એસી સર્કિટ થિયરી the RMS value of total output current IRMS, the average DC current IDC and RMS value of AC component IAC are related by. જો જોઈ આપણે વારંવાર RMS વેલ્યુને ફાઇન્ડ આઉટ કરવા માટે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આઉટપુટમાં મળતો જે ટોટલ કરંટ છે એની RMS વેલ્યુ. કેમ ટોટલ કરંટની RMS વેલ્યુ લેવામાં આવેલી છે? કારણ કે આઉટપુટમાં એસી અને ડીસી બંને સંકળાયેલો છે, તેથી એની આપણે શું લેવામાં આવશે? આરએમએસ વેલ્યુ લેવામાં આવશે. હજી બીજું તો કે આપને ખબર છે આઉટપુટમાં ડીસી કમ્પોનન્ટ જોવા મળે છે, તો ડીસી કમ્પોનન્ટની એવરેજ વેલ્યુ લેવામાં આવશે અને એસી કમ્પોનન્ટ આઉટપુટમાં જોવા મળે છે એની આરએમએસ વેલ્યુ લેવામાં આવે છે. એ ત્રણેય એકબીજા સાથે સાંકળતું એક સૂત્ર છે. એ સૂત્ર શું છે? તો કે આઈ ડીસી સ્ક્વેર પ્લસ આઈ એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ આરએમએસ સ્ક્વેર. તો આ ઇક્વેશન યુઈ આઈડીસી આઈએસી અને આઈઆરએમએસ ને સાંકળતું સૂત્ર છે. આ ત્રણેય કરંટ એ આઉટપુટ છે, ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, આઉટપુટ કરંટ છે. તો હવે આ જે ત્રણેય કરંટ છે એ ત્રણેય કરંટને હું શું કરું છું તો કે આઈ ડીસી સ્ક્વેર વડે ડિવાઈડ કરી નાખું છું. ડિવાઇડિંગ થ્રુ બાય આઈ ડીસી સ્ક્વેર વી ગેટ શું જોવા મળે છે? ડીસી સ્ક્વેર વડે ડિવાઈડ કરી નાખું તો આ આઈ ડીસી સ્ક્વેર અપોન આઈ ડીસી સ્ક્વેર એટલે 1 થઈ જશે. આઈ એસી સ્ક્વેર અપોન આઈ ડીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ આરએમએસ સ્ક્વેર અપોન આઈ ડીસી સ્ક્વેર મળશે. હવે હું શું કરું છું? આઈ આરએમએસ સ્ક્વેર અપોન આઈ ડીસી સ્ક્વેર ને હું કરતા બનાવું છું. આઈ એસી સ્ક્વેર અપોન આઈ ડીસી સ્ક્વેરને કરતા બનાવું છું. એટલે આને હું કરતા બનાવું તો શું થાય છે? આ 1 ને સામેની સાઈડ લેજો એટલે -1 થઈ જશે. અને આ સાઈડથી વર્ગ કાઢી નાખું તો સામેની સાઈડ શું થઈ જશે? વર્ગમૂળ થઈ જશે. અને આઈ એસી અપોન આઈ ડીસીને શું કહેવામાં આવે છે? રિપલ ફેક્ટર ગામા. તો અહીં મેં ડાયરેક્ટ જ લખી નાખ્યું છે આઈ એસી અપોન આઈ ડીસી એટલે ગામા. તો ગામા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું મળ્યું? ગામા ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ આઈ આરએમએસ સ્ક્વેર અપોન આઈ સ્ક્વેર. આઈ સ્ક્વેર ડીસી નહીં, આઈ ડીસી સ્ક્વેર. ખાસ કરીને ધ્યાન રાખજો. આઈ ડીસી સ્ક્વેર -1. ઇન ધ કેસ ઓફ હાફ વેવ રેક્ટિફાયર વી ગેટ. જો હાફ વેવ રેક્ટિફાયરના કેસમાં જોવું હોય તો આપણે જાણીએ છીએ આઈ આરએમએસની વેલ્યુ અને આઈ ડીસીની વેલ્યુ જાણીએ છીએ. આઈ આરએમએસ એટલે તો કે IM/2 અને આઈ ડીસી એટલે IM/π. IM કેન્સલ, છેદનો છેદ અંશમાં જાય એટલે π/2 થાય. પાઈની વેલ્યુ 3.14/2 તો 1.57 મળશે. અને એની વેલ્યુ આઈ આરએમએસ અપોન આઈ ડીસીની વેલ્યુને આપણે આ જગ્યા ઉપર મૂકી દઈએ તો શું મળશે? ગામા અંડરરૂટ આનો વર્ગ છે તેથી 1.57 વર્ગ -1 અને એની વેલ્યુ આપણે કેટલી મળે છે? 1.21 મળે છે. એટલે કે રિપલ ફેક્ટર આઈએસી અપોન આઈ ડીસીની વેલ્યુ મળી. આઈએસી અપોન આઈ ડીસી મેળવું છું, બંનેનો ગુણોત્તર વેલ્યુ, તો એની વેલ્યુ 1 કરતાં કેવી મળે છે? વધારે. 1 કરતાં વધારે મળે છે એટલે એનો મતલબ શું થયો? અંશ રહ્યો એ છેદ કરતાં કેવો છે? મોટો છે. કેટલો? તો કે 1.21 ગણો. એટલે કે આઉટપુટમાં મળતો એસી કરંટની વેલ્યુ એ આઈડીસી કરતાં કેવી છે? વધારે છે. એટલે કે સિમ્પલ વસ્તુ છે. જો છે આ જગ્યા ઉપર કે હાફ વેવ રેક્ટિફાયરમાં આઉટપુટમાં મળતો એસી કરંટ એ ડીસી કરંટ કરતાં કેવો છે? વધારે છે. પણ આપણે આઉટપુટમાં શેની જરૂર છે? તો કે ડીસી કરંટની જરૂર છે.
તો આપણે અહીં ડીસી કરંટ યુ એસીની સાપેક્ષે ઓછો મળે છે. તેથી એમ કેવું હોય તો કહી શકાય કે હાફ વેવ રેક્ટિફાયર સારું રેક્ટિફિકેશન કરતું નથી. જોજો થસ ફોર હાફ વેવ રેક્ટિફાયર ગામા ગ્રેટર ધેન 1 ધેટ ઇઝ આઈ ડીસી ગ્રેટર ધેન આઈ એસી ગ્રેટર ધેન આઈ ડીસી. તો હવે આગળ શું વાત કરવામાં આવેલી છે? પીક ઇનવર્સ વોલ્ટેજ. પીક ઇનવર્સ વોલ્ટેજ એટલે શું? તો કે પીક ઇનવર્સ વોલ્ટેજ એટલે શું? તો કે જે આપણે હાફ વેવ રેક્ટિફાયર છે એ હાફ વેવ રેક્ટિફાયરને રિવર્સ બાયસમાં જોડવામાં આવે ત્યારે આપણે ખબર છે એ ડાયોડમાંથી કોઈ જ પ્રકારનો કરંટ ફ્લો થશે નહીં. કરંટ ફ્લો ન થાય તો તેના બે છેડાની વચ્ચે એટલે કે ડાયોડના બે છેડાની વચ્ચે જે વોલ્ટેજ મેઝરમેન્ટ કરવામાં આવે છે એ વોલ્ટેજને આપણે શું કહેવામાં આવે છે? પીક ઇનવર્સ વોલ્ટેજ કહેવામાં આવે છે. જોજો આ જગ્યા ઉપર ડ્યુરિંગ નેગેટિવ હાફ સાયકલ ઓફ ધ એસી input voltage the diode is reverse biased and hence it does not conduct. એટલે શું કહી દીધેલું છે? નેગેટિવ હાફ સાયકલ ઇનપુટ વોલ્ટેજના નેગેટિવ હાફ સાયકલ દરમિયાન ડાયોડ રહ્યો એ રિવર્સ બાયસમાં આવી જાય છે અને ડાયોડ રહ્યો એ કન્ડક્ટ થતો નથી. કન્ડક્ટ ન થાય તો શું થાય છે? તો આગળ વાત કરેલી છે. એટ ધીસ ઇન્સ્ટન્ટ ધ મેક્સિમમ રિવર્સ વોલ્ટેજ comes across the diode is called peak inverse voltage of the rectifier. શું વાત કરેલી છે? તો કે જ્યારે આ ક્ષણે ક્યાં ક્ષણે? એટ ધીસ ઇન્સ્ટન્ટ એટલે કે એ ક્ષણે એ ડાયોડમાંથી કોઈ જ પ્રકારનો કરંટ ફ્લો થશે નહીં. કરંટ ફ્લો ન થાય ત્યારે એ ડાયોડના બે ટર્મિનલની વચ્ચે જે મેક્સિમમ વોલ્ટેજ મેઝરમેન્ટ કરવામાં આવે છે એને આપણે શું કહેવામાં આવે છે? પીક ઇનવર્સ વોલ્ટેજ કહેવામાં આવે છે. એવી જ રીતના આ જગ્યા ઉપર જોવું હોય તો જોઈ શકાય છે કે માત્ર જાણકારી માટે મેં ફિગર ડ્રો કરેલી છે કે જે આગળ ફિગર ડ્રો કરેલી હતી હાફ વેવ રેક્ટિફાયર એની જ છે. આપણે સેકન્ડ કોઇલ છે, સેકન્ડ કોઇલની વાત કરેલી છે. ઉપર નેગેટિવ ટર્મિનલ હોય ને નીચે ને પોઝિટિવ ટર્મિનલ હોય તો ડાયોડ રિવર્સ બાયસમાં આવશે ને પોતાનામાંથી કરંટ ફ્લો થવા દેશે નહીં. ત્યારે આ બે પોઈન્ટની વચ્ચે જે વોલ્ટેજ મેજરમેન્ટ કરવામાં આવે છે એ વોલ્ટેજને શું કહેવામાં આવે છે? આપણે પીક ઇનવર્સ વોલ્ટેજ કહેવામાં આવે છે. હવે આગળ જોવું જોઈએ શું કહી દીધેલું છે? ઇન હાફ વેવ રેક્ટિફાયર વિધાઉટ ફિલ્ટર ધ પીઆઈવી એક્રોસ ધ ડાયોડ ઇઝ મેક્સિમમ ટ્રાન્સફર વોલ્ટેજ વીએમ એક્રોસ ધ સેકન્ડરી. શું વાત કરેલી છે? તો કે હાફ વેવ રેક્ટિફાયરમાં જો આપણે ફિલ્ટર સર્કિટનો ઉપયોગ ન કરવામાં આવે, અત્યારે એટલું જાણી લ્યું ફિલ્ટર સર્કિટ હોય છે એના વિશેની માહિતી આપણે આગળ જોઈશું. તો કે હું હાફ વેવ રેક્ટિફાયરમાં ફિલ્ટર સર્કિટનો ઉપયોગ ન કરું ત્યારે ડાયોડના બે ટર્મિનલની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવેલો મેક્સિમમ વોલ્ટેજ કેટલો હોય છે? ડાયોડ રિવર્સ બાયસમાં હોય ત્યારે એના બે પોઈન્ટની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવેલો મેક્સિમમ વોલ્ટેજ કેટલો હોય છે? તો કે સેકન્ડરી કોઇલ દ્વારા આપવામાં આવેલા વોલ્ટેજ જેટલો હોય છે. સેકન્ડરી કોઇલ દ્વારા આપવામાં આવેલો વોલ્ટેજને આપણે શું કહેવામાં આવે છે? વીએમ. તો કે પીક ઇનવર્સ વોલ્ટેજની વેલ્યુ કેને બરાબર થઈ જશે? તો કે વીએમ ને બરાબર થઈ જશે. હવે જોજો એના પછીનો પોઈન્ટ સારો એવો છે. ઇફ ધ રિવર્સ વોલ્ટેજ એક્રોસ ધ ડાયોડ ઇઝ exceed than PIV of the diode it may be destroyed. શું થઈ જશે? તો કે જો ડાયોડના બે ટર્મિનલની વચ્ચે પીક ઇનવર્સ વોલ્ટેજ કરતાં વધારે વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે તો શું થાય છે? તો કે કેટલી વખત એવું બને તો કે જે આ ડાયોડ છે એ ડાયોડ ડિસ્ટ્રોય થઈ જાય એટલે કે ખરાબ થઈ જાય. એટલે ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. એટલે જ આપણે આ જગ્યા ઉપર પીક ઇનવર્સ વોલ્ટેજ ડિફાઇન કરવામાં આવેલો છે કે કોઈ પણ ડાયોડના બે ટર્મિનલની વચ્ચે કેટલો વોલ્ટેજ એપ્લાય કરવો જોઈએ? તો કે પીક ઇનવર્સ વોલ્ટેજ એટલો એપ્લાય કરવો જોઈએ. બાકી એના કરતાં વધારે આપવામાં આવે તો શું થઈ જશે? ડાયોડ ડિસ્ટ્રોય થઈ જશે. હવે આગળ રેગ્યુલેશનની વાત કરવામાં આવે છે. હાફ વેવ રેક્ટિફાયરના રેગ્યુલેશનની વાત કરવામાં આવે છે. તો કે રેગ્યુલેશનની વાત કરવામાં આવે તો શું કહી દીધેલું છે? ધ વેરિએશન ઓફ ડીસી આઉટપુટ વોલ્ટેજ વિથ ડીસી લોડ કરંટ ઇઝ કોલ્ડ રેગ્યુલેશન ઓફ ધ રેક્ટિફાયર. એટલે કે આઉટપુટ ડીસી વોલ્ટેજની સાપેક્ષે આઉટપુટ ડીસી
કરંટ અથવા તો આઉટપુટ ડીસી લોડ કરંટમાં જે વેરિએશન જોવા મળે છે એને આપણે રેગ્યુલેશન કહેવામાં આવે છે. રેક્ટિફાયરનું સિમ્પલ શરૂઆત કરવામાં આવેલી છે. આઉટપુટ કરંટ અને આઉટપુટ વોલ્ટેજમાં એકબીજાની સાપેક્ષે જે વેરિએશન જોવા મળે છે ને એને જ આપણે રેગ્યુલેશન કહેવામાં આવે છે. જો હું આ જગ્યા ઉપર ડિફાઇન કરું છું એટલે તમને ખબર પડી જશે. હવે આપને ખબર છે એવરેજ ડીસી કરંટ આઈડીસી ઇઝ ઇક્વલ ટુ આઈએમ બાય પાઈ છે. આઈએમની વેલ્યુ મૂકી દો તો શું થઈ જશે? વીએમ છેદમાં આરએલ પ્લસ આરએફ. હવે આરએલ પ્લસ આરએફને આ સાઈડ લઈ જાય તો શું થઈ જશે? આઈડીસી આરએલ પ્લસ આરએફ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય પાઈ. વીએમ બાય પાઈ આઈડીસીની અંદર ગુણાવ તો શું બની જશે? આઈડીસી આરએલ અને આઈડીસી આરએફ સામેની સાઈડ લઈ જાય એટલે વીએમ બાય પાઈ માઇનસ આઈડીસી આરએફ. તો આપણે લાસ્ટ ઇક્વેશન આઈડીસી આરએલ ઇઝ ઇક્વલ ટુ વીએમ માઇનસ આઈડીસી આરએફ મળ્યું છે. તો લાસ્ટ પેજમાં આપણે પ્રીવિયસ પેજમાં આપણે જોયું હતું કે આઈડીસી ઇન્ટુ આરએલ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય પાઈ માઇનસ આઈડીસી ઇન્ટુ આરએલ. એટલે કે આઈડીસી ઇન્ટુ આરએલ એટલે આપને ખબર છે ઓહમના નિયમ અનુસાર વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર છે. વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર છે. આઈ રહ્યું હું આઉટપુટ કરંટ એટલે કે આઈડીસી લઉં અને આઉટપુટ રેઝિસ્ટન્સ એટલે કે આરએલ લઉં. આઈડીસી ઇન્ટુ આરએલ લઉં તો શું થઈ જશે? તો કે આઉટપુટ વોલ્ટેજ વીડીસી થઈ જાય. તો અહીંયા એ જ કહી દીધેલું છે. જો આઉટપુટ કરંટ આઈડીસી છે અને આઉટપુટ રેઝિસ્ટન્સ આરએલ છે તો આઉટપુટ વોલ્ટેજ કેટલો મળશે? વીડીસી. તો વીડીસી ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય પાઈ માઇનસ આઈડીસી ઇન્ટુ આરએફ. એ જ ઇક્વેશન લખેલું છે પણ અહીંયા આઈડીસી ઇન્ટુ આરએલ બરાબર શું થઈ જશે? વીડીસી. કારણ કે આઉટપુટ કરંટ ઇન્ટુ આઉટપુટ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? આઉટપુટ વોલ્ટેજ વીડીસી. તો વીડીસીની વેલ્યુ મળી છે વીએમ બાય પાઈ માઇનસ આઈડીસી ઇન્ટુ આરએફ. તો કે આપણે વીડીસીની મેક્સિમમ વેલ્યુ ક્યારે મેળવી હતી? તો કે જો આ એક પદમાંથી બીજું પદને બાદ કરેલું છે. બાદ કરેલું હોય કોઈ પણ પદ એટલે કે આ મૂળ પદમાંથી શું થાય છે? ઓછું જ થવાનું છે. તો હું શું કરી નાખું? આ પદને 0 કરી નાખું તો આ વીડીસીની વેલ્યુ કેવી થઈ જાય? મેક્સિમમ. તો કે વીડીસીની વેલ્યુ મેક્સિમમ ક્યારે થાય છે? તો કે આ પદ 0 થાય ત્યારે. આ પદ ક્યારે 0 થઈ શકે? તો કે આરએફની વેલ્યુ 0 થવાની નથી. કેની વેલ્યુ 0 થઈ શકે? તો કે આઈડીસીની. તો કે વેન આઈડીસી ઇઝ ઇક્વલ ટુ 0. આઈડીસીને આપણે જો 0 કરી નાખીએ તો વીડીસી હેઝ ઇટ્સ મેક્સિમમ વેલ્યુ વીએમ બાય પાઈ. તો વીડીસીની વેલ્યુ કેવી થઈ જશે? મેક્સિમમ વીએમ બાય પાઈ થઈ જશે. એસ બીજો પોઈન્ટ કહી દીધેલો છે આના જ વિશેનો. એસ આઈડીસી ઇન્ક્રીઝ વીડીસી ઇન્ક્રીઝ linearly dependent on the value of RF, therefore regulation is poor. કે જેમ તમે આઈડીસીમાં વધારો કરશો એવી રીતના વીડીસી કેવું થાય છે? ઘટાડો થાય છે. આઈડીસી વધે તો સ્વાભાવિક છે બંનેની બાદ બાકી શું થાય છે? ઘટતી જાય છે. તેથી વીડીસી કેવું થઈ જાય છે? ઘટતું જાય છે. અને linearly dependent on the value of RF. આરએફની લિનિયરલી ડિપેન્ડન્સી ઉપર આધાર રાખશે. બરોબર? એટલે કે જે આનો ગ્રાફ મળશે એ લિનિયર મળશે. બરોબર? તેથી આપને જે રેગ્યુલેશન મળે છે એ કેવું જોવા મળે છે? પુઅર જોવા મળે છે. નબળું જોવા મળે છે. પુઅર એટલે કે આઈડીસીની વેલ્યુ વધારા ઘટાડા સાથે વીડીસીની વેલ્યુ પણ વધે ઘટે છે. બરાબર? આ વધે છે તો આ ઘટે. જો આ ઘટે તો આ વધે છે. એટલે એકબીજા ઉપર આધાર રાખે છે વીડીસી અને આઈડીસી. હવે લાસ્ટ પોઈન્ટ, ડિસએડવાન્ટેજ ઓફ ધ હાફ વેવ રેક્ટિફાયર. હાફ વેવ રેક્ટિફાયરના ડિસએડવાન્ટેજ. તો કે હાફ વેવ રેક્ટિફાયરનો ડિસએડવાન્ટેજમાં શું છે? ફર્સ્ટ ઓફ પોઈન્ટ, ધ મેક્સિમમ efficiency of half wave rectifier is only 14.6%. તો આપણે જાણીએ છીએ હાફ વેવ રેક્ટિફાયરની મેક્સિમમ ઇફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા કેટલી હોય છે? 40.6%. એટલે કે ઇનપુટમાંથી આપણે 100% એસી વોલ્ટેજ આપેલો હોય તો આઉટપુટમાં આપણે ડીસી વોલ્ટેજ મળશે એ કેટલો મળશે? 40.6% જેટલો મળે. મેક્સિમમ એથી વધારે મળે નહીં. એથી ઓછો મળી શકે પણ વધારે મળે નહીં. બીજું શું કહી દીધેલું છે? ધ રિપલ ફેક્ટર ઓફ હાફ વેવ રેક્ટિફાયર. Ripple factor of half wave rectifier is greater than 1, so AC component is more than the DC component in output. કે આપણે જે મેથેમેટિકલ એનાલિસિસનું આપણે રિપલ ફેક્ટર મેળવ્યું છે, રિપલ ફેક્ટર આપણે શું દેખાડે છે? તો કે હાફ વેવ રેક્ટિફાયરમાં
એસી કમ્પોનન્ટની વેલ્યુ એ ડીસી કમ્પોનન્ટ કરતાં વધારે છે. તેથી આઉટપુટમાં ડીસી કમ્પોનન્ટ બહુ ઓછો હોય છે અને એસી કમ્પોનન્ટ વધારે હોય છે. પણ હકીકતમાં રેક્ટિફાયરની મદદથી આપણે જોઈ છે શું તો કે આઉટપુટમાં ડીસી કમ્પોનન્ટની વેલ્યુ વધારે હોય છે, પણ અહીંયાથી આપણે થોડુંક ઉલટું થાય છે. તો એસી સપ્લાય ડિલિવર પાવર ડ્યુરિંગ હાફ સાયકલ ઓનલી, therefore the output is low. શું વાત કરેલી છે તો કે જે આપને આઉટપુટ પાવર સપ્લાય મળે છે એ માત્ર ને માત્ર ઇનપુટ પાવર સપ્લાયની પોઝિટિવ હાફ સાયકલથી જ મળે છે, નેગેટિવ હાફ સાયકલની મદદથી મળતું નથી. તેથી આપને જે આઉટપુટમાં પાવર જોવા મળે છે એ વેરી લો જોવા મળે છે.